નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો વહેલી સવારે જ અમદાવાદમાં વરસાદ। થોડા દિવસ વરસાદ બાદ છેલ્લા 2-3 દિવસ રાજ્ય ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। અમદાવાદ શહેરમાં પણ 2-3 દિવસ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં આજે વહેલી સવારે જ શહેર અનેક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ શરૂ થયો। અત્યારે અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। જોકે સવાર પડી જ ન હોય તેવો માહોલ છે, જેનો જોતો ભારે વરસાદ આંધોણ લાગી રહ્યો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા। ચોમાસું પૂરું થાય તે પહેલા ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો। આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અતિભારે વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગ જણાવ્યું પ્રમાણે બપોર સુધી ત્યાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે। સુરત, તાપી, નર્મદા, ભાવનગર અને અમરેલી ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। નેપાળ તબાહી, 112 લોકોના મોત। નેપાળ વરસાદ હાહાકાર મચાવ્યો। પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ સતત વધી રહ્યા। અત્યાર સુધીમાં 112 લોકોના મોત અને સેંકડો લોકો ઘાયલ થયા છે, તો કેટલાક લોકો લાપતા છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 63 જેટલા હાઈવે બ્લોક થયા। સેના દ્વારા રેસ્ક્યુ શરૂ છે। 3 દિવસ શાળા કોલેજ બંધ આપવામાં આવી છે। નેપાળ ભારે વરસાદ, બિહાર પૂરનું જોખમ વધ્યું છે। વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી। આંબાલાલ પટેલ ફરી એકવાર રાજ્યના વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે ગુજરાત કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી શકે છે। 29 અને 30 સપ્ટેમ્બર ગરમી પડવા શક્યતા છે। નવરાત્રી સમયે ગુજરાત વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓ રંગભાંગ પડી શકે છે। 10 ઓક્ટોબર બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું છે। 120 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં। રાજ્ય ફરી વરસાદ માહોલ જામ્યો। તેવામાં ગઈકાલે રાજ્ય 120 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં 4 ઇંચ સાથે તાપી મોખરે છે। તાપી ડાલોરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ સુરત, ઉમરપાડામાં 3 ઇંચ અને સાબરકાંઠા તળમાં 2.5 ઇંચ વરસાદ થયો સામે આવ્યું છે। આ સિવાય અનેક જગ્યાઓ પર ઇંચ લઈને ઇંચ સુધી વરસાદ પડ્યો। આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે।